પહેલા ભાગની અંદર આપણે જોઈ ગયા યહ અને વહ. યહનું બહુવચન યે અને વહનું બહુવચન વે. હવે અહીંયા તમારે અભ્યાસ 5ની અંદર જોવાનું છે. યહ સાથે ઈસ વપરાય અને વહ સાથે ઉસ. એવી જ રીતે એનું બહુવચન છે. યહનું બહુવચન એ તો ઈસનું બહુવચન થાય ઇન. વહનું બહુવચન વે તો ઉસનું બહુવચન ઉન થાય. બરાબર. તો આપણે ખાસ ધ્યાન રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો. યહ તો ઈસ, યહ સાથે ઈ યાદ રાખવાનો અને વહ સાથે ઉ યાદ રાખવાનો. એટલે એને બહુવચન લખવાનું હોય ત્યારે આપણે યહનું ઈસ ન થઈ જાય, ઈસ જ આવે, સોરી યહનું ઉસ ન થઈ જાય, એ ખાસ ધ્યાન રાખવાનો છે. તો યહ સાથે ઈસ અને વહ સાથે ઉસ. દાખલા તરીકે અહીંયા તમને પહેલું ઉદાહરણ આપેલું છે. યહ અરવિંદ હે એટલે કે આ અરવિંદ છે. તો યહની સાથે કયો શબ્દ વપરાય છે? ઈસ. તો ઇસકે પાસ કિતાબ હે. ઇસકે એટલે કે તેની પાસે ચોપડી છે. બરાબર. ખ્યાલ આવી ગયો. યહની સાથે શું વપરાય છે? ઈસ. તો જો યહ સાથે શું આવ્યું? ઇસકે. બરાબર ને. તો યહ અરવિંદ હે એટલે કે આ અરવિંદ છે. ઇસકે પાસ કિતાબ હે એટલે કે તેની પાસે કિતાબ એટલે કે ચોપડી છે. ખ્યાલ આવ્યો બધાને કે યહ સાથે ઈસ અને વહ સાથે ઉસ. બરાબર. એ તો બધાને હવે ખ્યાલ જ આવી ગયો હશે. હવે આગળ જોઈએ. સામેના પેજ પર આપેલું છે યે તિતલિયા હે. જો અહીંયા યહનું બહુવચન યે આપેલું છે. શું આપેલું છે? યે. યે તિતલિયા હે એટલે કે આ તિતલિયા એટલે કે પતંગિયાઓ છે. કારણ કે જો એક પતંગિયાની વાત નથી કરી પરંતુ એક કરતાં વધારે પતંગિયાની વાત કરી છે. એટલે કે આ પતંગિયાઓ છે. હવે એની સાથે શું આવે? બહુવચન કીધું છે. યહ સાથે ઈસ અને યે સાથે ઇન. તો ઇનકે પંખ રંગબેરંગી હે. શું છે? જો એનું બહુવચન છે એટલે કે એની સાથે ઇન વપરાય. તો કે ઇનકે પંખ રંગબેરંગી છે. ઇનકે એટલે કે તેમના, પંખ એટલે કે પાંખ, રંગબેરંગી એટલે કે રંગબેરંગી છે. એટલે કે તેમની પાંખ રંગબેરંગી છે. ફરીવાર આ પતંગિયાઓ છે તેમની પાંખ રંગબેરંગી છે. બરાબર. હવે આગળ ધ્યાન આપો. આગળના ચિત્રની અંદર એક છોકરો છે. થોડેક દૂર ઝાડ છે અને ઝાડ ઉપર એક પક્ષી બેઠેલું છે. બરાબર. અહીંયા જો છોકરાથી ઝાડ દૂર દેખાય છે. દેખાય છે ને બધાને. તો અહીંયા કયો શબ્દ આવશે દૂરની વસ્તુ માટે? સરસ, વહ. બરાબર. તો કે વહ કૌવા હે. કૌવા એટલે કે કાગડો એટલે કે તે કાગડો છે. વહ સાથે શું આવશે? ઉસ. તો ઉસકા રંગ કાલા હે. ઉસકા એટલે કે તેનો, રંગ એટલે કે રંગ, કાલા એટલે કે કાળો છે. એટલે કે તે કાગડો છે, તેનો રંગ કાળો છે. આગળનું ચિત્ર એવું જ છે કે એમાં પણ એક બાળક છે અને બાળકની દૂર બે ઝાડ છે અને ઝાડ ઉપર બગુલે. બગુલે એટલે કે બગલા બેઠેલા છે અને ઝાડ બાળકથી દૂર છે એટલે બહુવચનમાં છે. બરોબર ને. એટલે કે વહનું બહુવચન વે થાય. તો અહીંયા જો વેથી શરૂઆત કર્યું છે. વે દો પેડ હે એટલે કે દો એટલે કે બે, પેડ એટલે કે ઝાડ અથવા વૃક્ષ છે. તે બે ઝાડ છે અને તેની જગ્યાએ આપણે પહેલાં લખો તો પણ ચાલે. હવે વે સાથે ઉન વપરાય છે. ઉન પર બગુલે બેઠે હે એટલે કે તેના પર બગલા બેઠા છે. બહુવચનમાં છે એટલા માટે. જો એક વચનમાં હોય તો વહથી લખાય પરંતુ અહીંયા બહુવચન છે એટલે કે વેથી શરૂઆત થાય છે. વે દો પેડ હે એટલે કે તે બે ઝાડ છે. ઉન પર બગુલે બેઠે હે એટલે કે તેના પર બગલા બેઠા છે. ખ્યાલ આવી ગયો બધાને આમાં? ચલો હવે આગળનો અભ્યાસ છે છઠ્ઠું. મેં
હમ, તુમ અને આપ. મેં એટલે કે હું. મેં એટલે શું થાય? હું. હમ એટલે કે અમે અથવા તો આપણે. અમે અથવા તો આપણે. તુમ એટલે કે તમે અને આપ એટલે કે આપનું આપ જ રહે. ખ્યાલ આવી ગયો એનું ગુજરાતી? મેં એટલે હું, હમ એટલે કે અમે અથવા તો આપણે, તુમ એટલે તમે અને આપનું આપ જ. ચલો પહેલું આપેલું છે મેં તુષાર હું. મેં એટલે કે હું તુષાર છું. મેં વિદ્યાર્થી હું એટલે કે હું વિદ્યાર્થી છું. મેં સ્કૂલ જાતા હું. સ્કૂલ એટલે કે શાળા અથવા નિશાળા. હું શાળાએ જાઉં છું. ચાલો એવી જ રીતે હવે બીજું આપેલું છે મેં દીપાલી હું એટલે એનું ગુજરાતી શું થશે? હું દીપાલી છું. મેં વિદ્યાર્થીની હું એટલે કે હું વિદ્યાર્થીની છું. કેમ વિદ્યાર્થીની કીધું છે? અહીંયા છોકરીનું ચિત્ર આપેલું છે એટલા માટે. મેં સ્કૂલ જાતી હું એટલે કે હું નિશાળ અથવા શાળાએ જાઉં છું. હમ લડકે હે. ચાલો હમણાં જ મેં કીધું હમ એટલે શું થાય? અમે અથવા આપણે. તો અમે લડકે એટલે કે છોકરાઓ. લડકે કીધું છે, લડકા નથી કીધું, બરાબર? કે અમે છોકરાઓ છીએ અથવા તો અમે છોકરાઓ છીએ. હમ પઢતે હે એટલે કે પઢતે એટલે કે અમે ભણીએ છીએ, બરાબર? હમનું ગુજરાતી થાય અમે. અમે છોકરાઓ છીએ અને અમે ભણીએ છીએ. આગળ આગળ ધ્યાન આપો. સામે ચિત્ર આપેલું છે હમ લડકિયા હે એટલે કે અમે છોકરીઓ. લડકિયા એટલે કે છોકરીઓ છીએ. હમ પઢતી હે એટલે કે અમે ભણીએ છીએ. હવે હમ પછી આવે છે તુમ. તુમ વિદ્યાર્થી હો એટલે કે તુમનું શું થાય ગુજરાતી? તમે. તમે વિદ્યાર્થી છો. તુમ ચોથી કક્ષા મેં પઢતે હો. તુમ એટલે કે તમે, ચોથી એટલે કે ચોથા, કક્ષા એટલે ધોરણમાં, પઢતે હો એટલે કે ભણો છો. તમે ચોથા ધોરણમાં ભણો છો. પઢતે હો એટલે કે ભણો છો. તમે વિદ્યાર્થી છો. તમે ચોથા ધોરણમાં ભણો છો. આગળ તુમ વિદ્યાર્થીની હો એટલે કે તમે વિદ્યાર્થીની છો. તુમ ચોથી કક્ષા મેં પઢતી હો એટલે કે તમે ચોથા ધોરણમાં ભણો છો. અહીંયા જો બંનેમાં શું ફેરફાર છે? ઉપર વિદ્યાર્થી એટલે કે છોકરાને કહે છે અને નીચેનું જે ચિત્ર છે એ છોકરીને કહેવામાં આવેલું છે. એટલા માટે વિદ્યાર્થીની શબ્દ વાપરેલો છે. છોકરો છોકરાને કહે છે, બરાબર? અને પહેલા ચિત્રમાં છોકરી છોકરાને કહે છે. એટલે છોકરા માટે વિદ્યાર્થી અને છોકરી માટે છે વિદ્યાર્થીની. હવે તુમ પછી છે આપ. તુમ પછી શું આવે છે? આપ. આપ કિસાન હે. કિસાન એટલે કે ખેડૂત એટલે કે આપ ખેડૂત છો. આપ ખેતી કરતે હે એટલે કે આપ ખેતી કરો છો. શું એનું થશે ગુજરાતી? આપ ખેતી કરો છો. હવે એની નીચે ચિત્ર આપેલું છે ડૉક્ટરનું, બરાબર? આપ ડૉક્ટર હે એટલે કે આપ ડૉક્ટર છો. આપ અસ્પતાલ જાતે હે. અસ્પતાલ. અસ્પતાલ એટલે કે હોસ્પિટલ એટલે કે આપ હોસ્પિટલ અથવા તો દવાખાનામાં જાઓ છો એટલે કે આપ ડૉક્ટર છો અને આપ દવાખાનામાં જાઓ છો. તો અહીંયા તમે મેં, હમ, તુમ અને આપ વિશે માહિતી મેળવી. મજા આવી ને? હવે આગળ આવે છે અભ્યાસ સ્વાદ. હવે આની અંદર આપણે શું જોવાનું છે? મેં, કે અંદર, કે ઉપર, કે નીચે, કે પાસ.
મે એટલે કે માં, કોઈ પણ વસ્તુની પાછળ માં શબ્દ લગાવવા ત્યારે આ મેનો ઉપયોગ. કે અંદર એટલે કે ની અંદર, શું થાય? ની અંદર. પછી કે ઉપર એટલે ની ઉપર, કે નીચે એટલે કે નીચે, અને કે પાસ એટલે કે પાસે અથવા નજીક. કઈ રીતે? તો ધ્યાન આપો, આપણે જોતા જઈએ એટલે આપણને વધારે ખ્યાલ આવે. કે યે મછલિયા હે એટલે કે યે મછલિયા બહુવચનમાં વાપરેલું છે, બરોબર ને? આ માછલીઓ છે. મછલિયા પાણી મેં હે, જો પાણી મેં હે એમ કીધું છે. હવે જો ઉપર આપણે જે મેં જોયો ને એની ઉપર બે માત્રા હતા, ખાસ ધ્યાન આપજો. આ મેંની અંદર અને ઉપર જે આપણે જોયો બે માત્રા આપેલો હોય તો એનો અર્થ થાય છે હું. પરંતુ અહીંયા જે એક જ માત્રા આપેલો છે, મેંની ઉપર એક માત્રા આપેલો છે, એનો અર્થ થાય છે માં. પાણી, માછલીઓ પાણીમાં છે. જો એનું ગુજરાતી ફરીવાર બોલું છું. મછલિયા પાણી મેં હે એટલે કે મછલિયા એટલે કે માછલીઓ, પાણી એટલે કે પાણીમાં છે, એટલે મેનો અર્થ થાય છે અહીંયા માં. મછલિયા ઝાર કે અંદર હે એટલે કે માછલીઓ ઝાર એટલે કે જગની અંદર છે, બરોબર? અહીંયા મેં અને અંદર બંને શબ્દનો ઉપયોગ થયો, બરોબર? ફરીવાર, એ મછલિયા હે એટલે કે આ માછલીઓ છે. મછલિયા પાણી મેં હે એટલે કે માછલીઓ પાણીમાં છે. મછલિયા ઝાર કે અંદર હે એટલે કે માછલીઓ પાણીની અંદર છે, બરોબર? ખ્યાલ આવી ગયો આમાં બધાને? આગળ ધ્યાન આપો. હવે બીજું ચિત્ર આપેલું છે કે વહ કિતાબ છે એટલે કે તે ચોપડી છે. કિતાબ મેજ પર હે, મેજ એટલે કે ટેબલ, મેજ એટલે શું થાય? ટેબલ. કિતાબ એટલે ચોપડી, ચોપડી ટેબલ પર છે. કિતાબ મેજ કે ઉપર હે, જો આમાં શું કીધું છે? કિતાબ મેજ કે ઉપર હે એટલે કે ચોપડી ટેબલની ઉપર છે, બરોબર? હવે આગળ, યહ ગાય હે એટલે કે આ ગાય છે. ગાય પેડ કે નીચે હે એટલે કે ગાય શું છે? પેડ એટલે કે ઝાડની નીચે છે. ગાય ઘાસ ખા રહી હે એટલે કે ગાય ઘાસ ખાઈ રહી છે. હવે વહ વાળું આપેલું છે. વહ પાઠશાલા હે એટલે કે તે નિશાળ અથવા તો શાળા છે. પાઠશાલા કે પાસ પેડ હે એટલે કે નિશાળની પાસે શું છે? પેડ એટલે કે ઝાડ છે. પેડ કે નીચે બચ્ચે ખેલ રહે હે એટલે કે ઝાડની નીચે બચ્ચે એટલે કે બાળકો, ખેલ રહે હે એટલે કે રમી રહ્યા છે. ઝાડની નીચે બાળકો રમી રહ્યા છે એટલાનું ગુજરાતી શું થશે? વે પાઠશાલા હે એટલે કે તે પાઠશાલા છે. પાઠશાલા એટલે કે નિશાળ છે. નિશાળની પાસે ઝાડ છે અને ઝાડની નીચે બાળકો રમી રહ્યા છે. તો અહીંયા અભ્યાસ 7ની અંદર આપણે શું જોયું? મેં, અંદર, ઉપર, નીચે અને પાસે. એટલે નજીક વસ્તુ હોય ત્યારે પાસે વપરાય, કોઈ વસ્તુની નીચે હોય, બરોબર? ઝાડની નીચે છે ગાય, બરોબર? એટલા માટે નીચે શબ્દ વપરાણો. અને કોઈ વસ્તુની અંદર હોય, જગની અંદર માછલી છે એટલે એના માટે અંદર શબ્દ વપરાણો. અને કોઈ વસ્તુ ઉપર હોય, દાખલા તરીકે ટેબલની ઉપર ચોપડી હતી એના માટે શું શબ્દ વપરાયો? ઉપર. તો કે મેં, અંદર, ઉપર, નીચે અને પાસે વિશે આપણે માહિતી મેળવી. હવે આગળના ભાગમાં આપણે બીજી માહિતી મેળવીશું.